હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક મહત્વનું ચેપ્ટર પ્રિપોઝિશન જોઈ રહ્યા છીએ. મિત્રો, તમે કોઈ પણ પ્રકારની એક્ઝામની તૈયારી કરતા હો તો આ વિડીયો આપના માટે ખૂબ જ મદદરૂપ બનશે. ટોટલ 20 ખાલી જગ્યાઓની ચર્ચા કરીશું અને અંતમાં તમારે કેટલા જવાબ સાચા પડ્યા તે કોમેન્ટ અવશ્ય કરજો. તો પહેલું જ બ્લેન્ક્સ આપણે લઈએ છીએ કે ડિવાઈડ ધ સ્વીટ ખાલી જગ્યા ધ બોયઝ ડિવાઈડ ધ સ્વીટ્સ ખાલી જગ્યા ધ બોયઝ. હવે અહીંયા કેટલા બોયઝ છે એ આપણને ખબર નથી કે 2 છે કે 2થી વધારે છે. એટલા માટે એક નિયમ પ્રમાણે જ્યારે 2થી વધારે વ્યક્તિ વચ્ચે આપણે કંઈ પણ વેચણી કરવી હોય ત્યારે એની અંદર બિટવીન નહીં આવે પરંતુ અમોંગ આવશે. જો માત્ર 2 બોયઝ હોત તો અહીંયા આપણે બિટવીન શબ્દ એનો આન્સર આપણે આપ્યો હોત. સેકન્ડ બ્લેન્ક છે ધ મેચ ઇઝ બ્લેન્ક્સ ઇન્ડિયા એન્ડ ઓસ્ટ્રેલિયા. તો ધ મેચ એ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે થવાની છે. તો મિત્રો, હાલ જ આપણે જોયું કે જ્યારે 2 વ્યક્તિ વિશે આપણે વાત કરવી હોય, 2 વ્યક્તિઓની વચ્ચે વાત કરવી હોય ત્યારે આપણે બિટવીન એ પ્રિપોઝિશન સાચું આવશે. 2થી વધારે હોય તો એમાં અમંગ લખવાનું હોય છે. થર્ડ બ્લેન્ક્સ આપણે જોઈએ હી એપોલોઇઝ ખાલી જગ્યા હિઝ મિસ્ટેક. હી એપોલોજાઇઝ ખાલી જગ્યા હિઝ મિસ્ટેક. તો એને પોતાની મિસ્ટેક માટે એપોલાઇઝ માગી. તો થર્ડ જે બ્લેન્ક છે એની અંદર એપોલાઇઝ પછી હંમેશા ફોર આવે છે. તો ફોર પ્રિપોઝિશન એ અહીંયા સાચું છે. ફોર્થ ક્વેશ્ચન છે કે હી ઇઝ લુકિંગ ખાલી જગ્યા હિઝ કી. તો મિત્રો, તમે જ વિચાર કરો કે લુકિંગ પછી આપણે કયું પ્રિપોઝિશન મૂકીશું, ઇન મૂકીશું, ફોર મૂકીશું કે એટ મૂકીશું. તો હંમેશા લુકિંગ પછી એટ પ્રિપોઝિશન જે છે એ સાચું છે. તો ફિફ્થ આપણે બ્લેન્ક્સ હવે જોઈશું કે હી કોંગ્રેચ્યુલેટેડ હિમ ખાલી જગ્યા હી સક્સેસ. હી કોંગ્રેચ્યુલેટેડ હિમ ખાલી જગ્યા હીઝ સક્સેસ. તો જ્યારે કોંગ્રેચ્યુલેટેડ આવે છે એના જગ્યાએ આપણે ઓન, ફોર કે ઇન, તો એ પ્રિપોઝિશન કયું સાચું છે મિત્રો? ઓન. કોંગ્રેચ્યુલેટેડ પછી આપણે ઓન પ્રિપોઝિશનનો આપણે યુઝ કરીશું. ધ મીટિંગ સ્ટાર્ટ્સ ખાલી જગ્યા મંડે. જ્યારે પણ અગાઉના વિડીયોમાં પણ આપણે વાત કરી હતી, જ્યારે પણ કોઈ ડેટની વાત કરવી હોય, જ્યારે કોઈ ડેની વાત કરવી હોય ત્યારે હંમેશા એના આગળ પ્રિપોઝિશન ઓન આવશે. ધ મીટિંગ સ્ટાર્ટ્સ ઓન મંડે એનું ગુજરાતી થાય છે કે મીટિંગ સોમવારથી સ્ટાર્ટ થઈ જશે. સેવન્થ બ્લેન્ક જોઈશું હી ઇઝ મેરિડ ખાલી જગ્યા રીના. તો મેરિડ પછી વિથ આવશે. હી ઇઝ મેરિડ વિથ રીના, હી ઇઝ મેરિડ બાય રીના કે ટુ આવશે. તમે જ વિચાર કરો મિત્રો કે કયો જવાબ સાચો છે. તો હી ઇઝ મેરિડ ટુ રીના. ટુ પ્રિપોઝિશનનો અહીંયા યુઝ થશે. આઠમી ખાલી જગ્યા આપણે જોઈશું કે આઈ એમ સફરિંગ બ્લેન્ક્સ ફીવર. તો હું તાવથી સળબળું છું, મને તાવ છે. તો જ્યારે સફરિંગ આપણે શબ્દ યુઝ કરવાનો હોય કે આઈ એમ સફરિંગ ફ્રોમ સિવિયર કોલ્ડ, આઈ એમ સફરિંગ ફ્રોમ હેડેક, આઈ એમ સફરિંગ ફ્રોમ ફીવર, ત્યારે આપણે અહીંયા સફરિંગ પછી તરત જ આપણે ફ્રોમ એ પ્રિપોઝિશનનો અહીંયા યુઝ કરીશું. એનું ગુજરાતી એવું થાય છે કે આઈ એમ સફરિંગ ફ્રોમ ફીવર. તો હું તાવથી સળબળું છું અથવા તો મને તાવ આવેલ છે. આઠમી ખાલી જગ્યા આપણે જોઈશું કે વી રીચડ ધ સ્ટેશન ડેશ ટાઈમ. વી રીચડ ધ સ્ટેશન ડેશ ટાઈમ. તો અમે જ્યારે સ્ટેશન ઉપર સમયસર પહોંચી ગયા એવું કહેવા માંગીએ છીએ. તો આપણે અહીંયા ઓન પ્રિપોઝિશન સાચું છે કે વી રીચડ ધ સ્ટેશન ઓન ટાઈમ. તો અમે સ્ટેશન ઉપર સમયસર પહોંચી ગયા. 10મી ખાલી જગ્યા છે પ્લીઝ રાઇટ ડેશ અ બ્લુ પેન. તો બ્લુ પેનથી તમે લખો. તો અહીંયા પ્રિપોઝિશન તમે મિત્રો વિચાર કરો કે પ્લીઝ રાઇટ વિથ અ બ્લુ પેન કે પ્લીઝ રાઇટ ઇન અ બ્લુ પેન. તો કયું પ્રિપોઝિશન સાચું આવશે? તો જ્યારે પણ મિત્રો આપણે કોઈ સાધન કે ઉપકરણની વાત કરવી હોય કે ભાઈ બ્લુ પેનથી લખો, તો જ્યારે પણ ફરીથી સાંભળશો, જ્યારે પણ આપણે કોઈ સાધન કે ઉપકરણની વાત કરવી હોય ત્યારે આપણે હંમેશા એમાં વિથ પ્રિપોઝિશનનો યુઝ આપણે કરીશું. પ્લીઝ
રાઇટ વિથ અ બ્લુ પેન. પરંતુ જો આ જ ખાલી જગ્યાની અંદર જો એવું લખેલું હોય કે પ્લીઝ રાઇટ ડેશ અ બ્લુ ઇંક, તો બ્લુ ઇંકથી લખો, ત્યારે આપણે વિથ નહીં લખીએ, પરંતુ પ્રિપોઝિશન એ વખતે આપણે ઇનનો યુઝ કરવો પડશે કે પ્લીઝ રાઇટ ઇન અ બ્લુ ઇંક. પરંતુ અહીંયા જ્યારે આપણે કોઈ સાધન કે ઉપકરણ પેનથી આપણે લખવાનું કહે છે, એટલા માટે અહીંયા પ્રિપોઝિશન આપણે વિથ મૂક્યું. 11 છે કે ધ બેબી સ્માઇલેડ ડેશ મી. ધ બેબી સ્માઇલ્ડ ડેશ મી, બેબી મારા સામે હસી. તો 11માં આન્સર આવશે એટ. ધ બેબી સ્માઇલ એટ મી. ધ બેબી સ્માઇલ એટ એટલે કે મારા તરફ હસી. 12મી ખાલી જગ્યા છે ડોન્ટ વરી ડેશ મી. તો મિત્રો તમે જ વિચાર કરો કે આ 12મી ખાલી જગ્યામાં શું આવી શકે. ડોન્ટ વરી ફોર મી, ડોન્ટ વરી અબાઉટ મી કે ઓન. તો સાચો જવાબ બી છે, ડોન્ટ વરી અબાઉટ મી. બરોબર છે. ડોન્ટ વરી અબાઉટ મી એટલે કે મારા વિશે કોઈ પણ જાતની ચિંતા કરશો નહીં. આગળ આપણે 13મી ખાલી જગ્યા જોઈએ છીએ. સી ઇઝ પ્રાઉડ ખાલી જગ્યા હર સન. પ્રાઉડ પછી હંમેશા આપણે ઓફ મૂકતા હોઈએ છીએ. સી ઇઝ પ્રાઉડ ઓફ હર સન, એનો મતલબ એવો થાય છે એનું ગુજરાતી કે તેને તેના દીકરા માટે ગર્વ છે. સી ઇઝ પ્રાઉડ ઓફ, આ બધા યાદ રાખવાના છે. પ્રાઉડ ઓફ, ઇન્સ્ટેડ ઓફ, બરોબર છે. આ હવે પછીના જે વિડીયો છે એમાં હું એક સ્લાઇડ મૂકવાનો છું કે એમાં બધા જ જે જવાબો છે કે ભાઈ કઈ રીતે ફોર આવે, ક્યાં ઓન આવે, ક્યાં ફ્રોમ આવે, ક્યાં અબાઉટ આવે, ક્યાં એટ આવે, એવા બધા જની એવું નેક્સ્ટ વિડીયોમાં એક સ્લાઇડ મૂકવાનો છું. એ મિત્રો તમે તૈયાર કરી દેશો એટલે પ્રિપોઝિશનમાં લગભગ તમને સોલ્યુશન આવી જશે. 14મા નંબરની ખાલી જગ્યા છે ધ પ્રિન્સિપલ ઇઝ પ્લેઝડ ડેશ યોર વર્ક. પ્લેઝ એટલે કે ખુશ છે. ધ પ્રિન્સિપલ ઇઝ પ્લેઝડ ખાલી જગ્યા યોર વર્ક. તો તમે આન્સર શોધી લાવો કે વિથ આવે કે ઓન આવે કે ઇન આવે. તો ધ પ્રિન્સિપાલ પ્લેઝડ ખાલી જગ્યા યોર વર્ક. તો એની અંદર આન્સર તમારે શોધવાનો છે અને તમારે સાચો છે કે ખોટો એ છેલ્લે પછી મને બતાવવાનો છે કે તમારે કેટલા સાચા પડ્યા હતા. તો 14માં આવશે વિથ. પ્લેઝ પછી હંમેશા વિથ આવે છે. ધ પ્રિન્સિપલ ઇઝ પ્લેઝ વિથ યોર વર્ક. 15મી ખાલી જગ્યા છે હી ડિપેન્ડ્સ ખાલી જગ્યા ઇઝ પેરેન્ટ્સ. તો ડિપેન્ડ્સ જ્યારે પણ યુઝ થાય છે તો ડિપેન્ડ એટલે ના આધાર ઉપર હોવું. તો ડિપેન્ડ્સનો જ્યારે પણ ખાલી જગ્યામાં આવે ત્રણ પ્રિપોઝિશન આપણે ઓન મૂકવાનો છે. હી ડિપેન્ડ્સ ઓન હિઝ પેરેન્ટ્સ, એનું ગુજરાતી થાય છે કે તે તેના માતા પિતા ઉપર આધારિત છે. હી ડિપેન્ડ્સ ઓન હિઝ પેરેન્ટ, તો તે તેના માતા પિતાજી ઉપર આધારિત છે. સી ઇઝ 16મી ખાલી જગ્યા છે સી ઇઝ અફ્રેડ ખાલી જગ્યા સ્નેક. અફ્રેડ એટલે ભય હોવો, ડર હોવો. તો સી ઇઝ અફ્રેડ ખાલી જગ્યા સ્નેક. તો જ્યારે પણ અફ્રેડ આવે છે તો અફ્રેડ ઓફ એ આખો એનો ફ્રેઝ પૂરો થાય છે કે અફ્રેડ ઓફ એટલે થી ડરવું. સી ઇઝ અફ્રેડ ખાલી જગ્યા સ્નેક. તો સી ઇઝ અફ્રેડ ઓફ સ્નેક. હવે એનું આપણે ગુજરાતી કરીએ તો તેને સાપનો ડર છે. ઓફ એટલે નો નીનું અને અફ્રેડ એટલે ભય. તો અફ્રેડ ઓફ નો મતલબ થાય છે નો ભય હોવો, નો ડર હોવો. તો સી ઇઝ અફ્રેડ ઓફ સ્નેક. તો તેને સાપનો ડર છે અથવા તો તેને સાપનો ડર લાગે છે. 17મી ખાલી જગ્યા આપણે અહીંયા જોઈએ કે ધ ટીચર એન્ટર્ડ ખાલી જગ્યા ધ ક્લાસરૂમ. અહીંયા ક્લાસરૂમની અંદર તો પ્રવેશ કરે છે એટલે મિત્રો અહીંયા ઇન અને ઇનટુ આ બંને પ્રિપોઝિશનમાંથી આપણે કયો પસંદ કરવાનો છે એ એક પ્રશ્ન છે કે બંને એવું દર્શાવે છે કે ઇન એટલે અંદર અને ઇનટુ એટલે પણ અંદર. તો ધ ટીચર એન્ટર્ડ ખાલી જગ્યા ધ ક્લાસરૂમ. ક્લાસરૂમની અંદર આવી રહ્યા છે મીન્સ કે ગતિ બતાવી રહ્યા છે તો જ અંદર પ્રવેશ કરી શકે ને ટીચર. તો ધ ટીચર એન્ટર્ડ ખાલી જગ્યા ધ ક્લાસરૂમ. જ્યારે પણ કોઈ વસ્તુ કે ઓબ્જેક્ટ કોઈ સબ્જેક્ટ કોઈની અંદર પ્રવેશ કરતો હોય એટલે કે ગતિ બતાવતા હોય ત્યારે આપણે હંમેશા પ્રિપોઝિશન ઇનટુ યુઝ કરવાનું છે. ધ ટીચર એન્ટર્ડ ઇનટુ ધ ક્લાસરૂમ. તો ટીચર ક્લાસરૂમની અંદર પ્રવેશ કર્યો. બરોબર છે. ગતિ બતાવવા માટે આપણે ઇનટુનો યુઝ કરવાનો છે.
18મી ખાલી જગ્યા ધ બોય જમ્પડ ડેશ ધ વોલ. વોલ એટલે કે દિવાલ. તો દિવાલના ઉપરથી જમ્પ કરી શકાય. તો ઇન્ટુ આવશે, ઓન આવશે કે ઓવર આવશે. હંમેશા આપણે એને અડીને નથી એ છોકરાએ જમ્પ કર્યો વોલથી સહેજ ઉપર એને જમ્પ કર્યો હશે. તો એના માટે આપણે આ પ્રિપોઝિશન 18મી ખાલી જગ્યામાં આપણે કયું પ્રિપોઝિશન મૂકીશું? ઓવર. અને એનું ગુજરાતી થાય છે ધ બોય જમ્પડ ઓવર ધ વોલ. તો છોકરાએ દિવાલ કૂદી દીધી. ધેર ઇઝ અ બ્રિજ ખાલી જગ્યા ધ રિવર. તો રિવરના ઉપર થઈને બ્રિજ જઈ રહ્યો છે. તો અહીંયા ઓન, ઓવર કે બિલો. તો કયો મિત્રો આપણે સાચો પ્રિપોઝિશન મૂકીશું? બી, ઓવર. ધેર ઇઝ અ બ્રિજ ઓવર ધ રિવર. ધેર ઇઝ અ બ્રિજ ઓવર ધ રિવરનું ગુજરાતી થાય છે કે નદી ઉપર થઈને એક બ્રિજ પસાર થઈ રહ્યો છે, તો બ્રિજ બાંધેલો છે. છેલ્લી ખાલી જગ્યા મિત્ર જોઈશું. ધ જજ વોઝ સેટિસ્ફાઈડ ખાલી જગ્યા ધ પોલીસ. ધ જજ વોઝ સેટિસ્ફાઈડ ખાલી જગ્યા ધ પોલીસ. સેટિસ્ફાઈડ એટલે સંતોષ થવો. તો સેટિસ્ફાઈડ ફોર, સેટિસ્ફાઈડ વિથ કે સેટિસ્ફાઈડ ઓફ. તો છેલ્લાનો આન્સર આવશે સેટિસ્ફાઈડ વિથ. ધ જજ વોઝ સેટિસ્ફાઈડ વિથ ધ પોલીસ. તો જે પોલીસ છે, સોરી જજ છે, એ આ પોલીસની કાર્યવાહીથી ખૂબ જ કેવી છે? સંતુષ્ટ છે. તો મિત્રો આવા અનેક વિડીયો અહીંયા એક્ઝામ રિલેટેડ આવવાના છે અને કારણ સાથે તમને એનો આન્સર આપવામાં આવ્યો છે. મિત્રો આ વિડીયો તમને એવું લાગે તો ફરીથી 2-3 વાર જોઈ લેજો, તો જેથી આ 20 પ્રિપોઝિશન તમારે બિલકુલ મોઢે થઈ જશે. આગળ પણ મેં વિડીયો પ્રિપોઝિશનનો મૂકેલો છે 18 ખાલી જગ્યાનો, તો એ પણ જોઈ લેજો. તો પ્રિપોઝિશનનું બિલકુલ ચેપ્ટર તમને આવડી જશે. ઓકે. અને આવા સુંદર વિડીયો હું દિલીપ સર ટીચર આપના માટે મૂકી રહ્યો છું. તો મિત્રો અવશ્ય એને સબસ્ક્રાઈબ તો કરજો. સાથે સાથે બીજા જે તમારા મિત્રો હોય એને ચોક્કસથી શેર કરજો, તો એને પણ આ વસ્તુ કામમાં આવી જાય. ઓકે મિત્રો, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ.